માણસ ગટરના ઢાંકણામાં પડીને મરી જાય છે. એની કોઈ ચિંતા ભાજપની સરકાર નથી. બસ ભૂંજરાને કાંઈ ન થવું જોઈએ. વાંદરા, નીલગાય, રોજડા, બસ એને બચાવી લો તો રહેજો તમે ભૂંદરા નીલગાયું ભાજપ વાળા, અમે વૈયા જાય. બીજું શું આવું કરવાનું? આ બજેટ એવું કહેવા માંગે છે. પછી સરકારે નશા મુક્તિ કેન્દ્ર ખોલવા 15 કરોડનો ખર્ચો કર્યો. આ લખ્યું છે, નશા મુક્તિ કેન્દ્ર 15 કરોડ. ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ નશો ક્યાંથી આવ્યો અને આવા નશા મુક્તિ ક્યાંથી? આજે કાયદેસર આખા ગૃહે જોયું કે ભાજપ અને કોંગ્રેસ બે મિલીભગત થઈ ગઈ. મારો વારો બોલવાનો ન આવે ને એ હાટું સ્પષ્ટ. એક બાજુ હર્ષ સંઘવી, કૌશિક વેકરિયા, આ બાજુ અમિત ચાવડા અને ભાઈ શૈલેષ પરમાર. આ ચારે હામી ચોંટા ટાઈમપાસ કરવામાં. મારે કેવું પડ્યું કે આ ટાઈમપાસ બંધ કરો, મૂળ મુદ્દા પર ચર્ચા થવા દો. તમને એવું કેમ લાગ્યું કે તમારો વારો ના આવે એના માટે એમને ડિબેટ કરી? એટલે એમાં એ કોંગ્રેસ છે ને એ પોચો વિરોધ કરે. એનું કહેવાનું એમ હતું પોચો કરો, કડક નહીં. અમે તો ભાઈ કડક માણસો, અમે હું કામ કોંગ્રેસ જેવો વિરોધ કરીએ? કોંગ્રેસનો વિરોધ એવો હોય કે બહારથી આમ મારી નાખું, કાપી નાખું ને અંદર જઈને ચાપી આવે. બની શકાય એમના મનમાં એવું હોય કે આમને વિરોધ કરતા જો આવડતું નથી, નવા નિશાળિયા છે એવું. એટલે વિરોધમાં તો બીજું શું શીખવાનું હોય? વિરોધમાં શું શીખવાનું હોય? અને વિરોધની ટ્રેનિંગ ક્યાં મળે? કોંગ્રેસ પાસેથી કીધું. જો કે તમે જાણો છો, ન જાણતા ના પાડો. ચાલો ઓન કેમેરા ગાંધીજીનું પૂતળું અહીં બેઠું, ખોટું ન બોલતા. સ્ક્રિપ્ટો હાલે છે કે માઇક લઈને કયો લાઈવ કરવાનું તમે કીધું હતું. અરે મેં કીધું પણ અંદર સ્ક્રિપ્ટો ને ટાઈમ પાસ ને હી ચાલે છે કે કઈ કામની વાત છે? કયો તમે જે જોતા હોય કયો. હમણાં ત્યાં ભાજપ વાળા ભાઈ ઉભા હતા, એવું કહેતા હતા ગોપાલભાઈને શહેરથી બહુ વાંધો છે, ગ્રામીણ વિસ્તારમાં એટલું ઓછું બજેટ ફળવાયું છે તો શહેરના વિસ્તારમાં વધારે ફરવાયું છે. એ ભાઈ ક્યાંના હતા? ખબર નહીં, અહીંયા હતા. તો એમ નો હાલે ને, તમે અંબક વાત કરતા લાગો. પેલા એનું પાકું કરો ક્યાંના હતા તો હું કહું. તમે એમ વાર્તા ન બનાવો. કોઈ મળ્યું નથી. તમે એમ વાર્તા ન બનાવો. કોઈ મળ્યું નથી. તમને ન મળે, કોઈ ન મળે. એને ઉપરથી જેટલું કીધું હોય ને એટલું જ એટલી જગ્યાએ બોલે. તમને મને મળે નહીં. એવો એક વટ દરેક માણસને પોતાના ગામ પ્રત્યે, મારું ગામ છે એ જે પાવર છે ને એ ગામમાં છે. તમે અમદાવાદમાં ન કહી શકો મારું અમદાવાદ છે. અહીં તમે ભાઈ સાહેબ બાપા પ્લીઝ એ મને નોકરી રાખી લે ને સિક્યુરિટી ગાર્ડમાં રાખી લે. એટલે સરકાર એમ ઈચ્છે છે કે ગામડામાં સ્વાભિમાનથી જીવતો માણસ શહેરમાં આવીને લાચારી કરે. આખા બજેટની અંદર ગોપાલભાઈ કઈ સારું જ ના લાગ્યું, બધું આવું જ લાગ્યું. ઘણું સારું ઘણું છે. જેમ કે ઓલા નાણાં મંત્રી બોલતા હતા ત્યારે વચ્ચે ભાજપ વાળા જોરથી પાટલી થપથપાવતા, એ જોઈને મજા આવતી હતી. ચાલો છે બધા રેડી, એકદમ ટ્રેનિંગ લીધેલા છે. રેડી એટલે આ રેડી. પણ તમારો વારો નતો, તમે પીડિત મહેસૂસ કરતા હતા પોતાને આજે વિધાનસભામાં? પીડિત તો ગુજરાત આખાની જનતા છે ભાઈ, એમાં હું એકલો ક્યાં છું? કરોડો લોકો પીડિત છે આ સરકારથી. ના, આજે એવું તમે પોતે મહેસૂસ કરતા? અરે અમે તો રોજ કરીએ છીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ હતું અને દરમિયાન નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. કહેવામાં આવે છે કે આ ઐતિહાસિક બજેટ છે. વિસાવદરના ધારાસભ્ય પ્રથમ વખત બજેટ સત્રમાં લાવો લેતા હોય ત્યારે એમને જ પૂછીએ કે એમને ઐતિહાસિક બજેટ કેવું લાગ્યું. કેમ છો ગોપાલભાઈ? બહુ મજા છે. કેવું છે ઐતિહાસિક બજેટ? ગુજરાતની સરકારની તિજોરીના તાળા શરમાઈ જાય ને એવું ઐતિહાસિક બજેટ છે. કેમ કે તાળાને ખબર હોય કે અંદર માલ કેટલો પડ્યો છે. તિજોરીના તાળાને તો ખબર હોય ને અંદર 2 રૂપિયા પડ્યા છે કે 2 લાખ છે કે 2 કરોડ. તાળું સચ્ચાઈ જાણે છે ને એટલે શરમાઈ ગયું છે કે હું ઐતિહાસિક, તળિયા ખાલી છે ને ઐતિહાસિક ની કરો છો. તો કે ખજાને તો ખોટ નથી એવું કહેવામાં આવે છે ભાજપના. એના ખજાને ખોટ નથી. બાકી પબ્લિકને તો પૂછો, ગામમાં પાણીની ટાંકીઓ છે, આંગણવાડી છે, શાળા છે, શાળામાં શિક્ષક છે, ડેપોમાં બસ છે, ઓફિસમાં સાહેબો છે, ગ્રામ પંચાયતમાં તલાટી છે, કાંઈ છે જ નહીં. બજેટ બહુ મોટું છે, બાકી બીજું કાંઈ છે નહીં. આ બજેટથી શું વાંધો શું લાગે છે? હવે વાંધાનો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે સરકારે અહીંયા કોના માટે કામ કરવા આવી છે? જનતા માટે કે પછી એના 4-5 ભાઈબંધો માટે? અચ્છા, એ મેન મુદ્દો છે. કયા પ્રશ્નોને લઈને તમને એવું લાગ્યું કે આ બજેટની અંદર આ પ્રશ્નો ના હોવા જોઈતા હતા? અરે ભાઈ, આ લિસ્ટ છે, આ ગુજરાત વિધાનસભા. સરકારે ગાંડા બાવળ કાપવા માટે થઈને 97 કરોડની જોગવાઈ કરી છે. તો મારું એમ કેવું છે કે ખાલી બાવળ જ ગાંડા છે? આ 97 કરોડે નહીં થાય. આ તમારે 30 વર્ષની સરકારમાં બીજું ઘણું ગાંડું થઈ ગયું છે. ગાંડા બાવળ કાઢવાને 97 કરોડ રૂપિયા લ્યો, બોલો. એ તો અમારા ખેડૂતોને કહો તો એમનામ કાઢી નાખે. આવતા જતા 2 ઘા કોદાળી નાખે, 2 કાંઈ ધારિયા બારિયા મારે વ્યવસ્થિત એને કરી નાખે. તમે કંઈક બીજું કંઈક ભણતર ગણતરનું, કંઈક ખેતીનું, કંઈક વેપારનું કરો. આ ક્યાં ધંધો ચાલુ કર્યો ગાંડા બાવળ ને દેશી બાવળ ને એ બધું? પછી સરકારે નશા મુક્તિ કેન્દ્ર ખોલવા 15 કરોડનો ખર્ચો કર્યો. આ લખ્યું નશા મુક્તિ કેન્દ્ર 15 કરોડ.
ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ નશો ક્યાંથી આવ્યો? અને આવા નશા મુક્તિ ક્યાંથી? ભાજપની સત્તાનો નશો ઉતારવા હાટું થઈને નશા મુક્તિ કેન્દ્ર ખોલવું પડે એમ છે. બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડની જોગવાઈ કરી છે આ બજેટમાં. ઐતિહાસિક છે એટલે આવું બધું હોય આમાં. હવે બાળકોને ટ્રાફિકનો નિયમ ટ્રાફિકનો નિયમ શીખવાડતા પહેલા ભાજપના ઘણા કાર્યકર્તાઓ ગાડીના ડેસ્ક ઉપર ઓલો ભાજપનો ખેસ મૂક્યો હોય અને આમ વ્યવસ્થિત એકદમ ગોઠવ્યો હોય, જાણે ભારતનો રાષ્ટ્રધ્વજ હોય ને એ રીતે ગોઠવ્યો હોય ને ઉપર કિચડમાં ખીલતું કમળ બતાવ્યું હોય, અને એ કમળ ગાડીની ડેસ્ક ઉપર મૂકે એટલે દિલ્હી સલ્તનતનો મુઘલ બાદશાહ હોય ને એ લેવલની ફિલિંગ આવવા માંડે ને કહું કોઈ કાયદા કાનૂન કાંઈ નહીં, જેમ ફાવે એમ. તો પહેલાં એને કાયદા અને ટ્રાફિક શીખવાડો ને છોકરાને શાંતિ જીવવા દો. નથી ભાઈ, એ બધું શીખી જાય સમય થાય ત્યાં. છોકરાને ટ્રાફિકના નિયમ શીખવાડવા 25 કરોડ. પહેલાં તમારા કાર્યકર્તાને શીખવાડો કે ગળામાં પટ્ટો ઘાલીને તમને ગમે એ કરવાનો અધિકાર નથી મળતો. વન્ય પ્રાણીને બચાવવા માટે 469 કરોડ. વન્ય પ્રાણી એટલે એમાં રોજડા આવે, દીપડા, જંગલી ભૂંડ, આ બધું વન્ય પ્રાણી ગણાય. વાંદરા, સિંહ પણ આવે. સિંહ આવે પણ સિંહ બધે ન હોય ને, વાંદરા બધે હોય, રોજડા બધે હોય. સિંહ તો ગુજરાતમાં 700 છે, તો કઈ 700 સિંહ બચાવવા 400 કરોડ જોશે? એક સિંહ દીઠ કેટલા થયા? તો ખાલી સિંહ બચાવવા જાય તો એક સિંહ દીઠ કેટલા રૂપિયા થયા? એટલે 469 કરોડમાં વાંદરા બચાવવાના છે, નીલગાય બચાવવાની છે, જંગલી ભૂંડ બચાવવાના છે, અને આવું બધું સાપ જે જંગલી આવે એ બધું. હવે સરકાર એમ કહે છે કે ભાઈ જંગલી ભૂંડ ને રોજડા અને વાંદરાને કાંઈ ન થવું જોઈએ, માણસનું જે થવું હોય તે થાય. માણસ માટે બજેટમાં કાંઈ છે જ નહીં. ખાલી રોજડા બચાવવા માટે થઈ, દીપડા બચાવવા માટે, વાંદરા બચાવવા માટે 400. અને ભલે વાંદરા બચે એમાં આપણને શું વાંધો, ભલે એ હોવા જ જોઈએ, પણ હવે માણસ નહીં બચે તો ખાલી વાંદરા, રોજડા, ભૂંદરા અને ભાજપવાળા આટલા જ વધશે. તો માણસની જરૂર તો પડશે ને. માણસ રાજકોટના અગ્નિકાંડમાં મરી જાય છે, માણસ મોરબી દુર્ઘટનામાં મરી જાય છે 2 મોત, માણસ કાંકરિયા દુર્ઘટનામાં મરી જાય છે, માણસ લઠ્ઠાકાંડમાં મરી જાય છે, માણસ તક્ષશિલા અગ્નિકાંડમાં મરી જાય છે, માણસ ગટરના ઢાંકણામાં પડીને મરી જાય છે. એની કોઈ ચિંતા ભાજપની સરકાર નથી. બસ ભૂંજરાને કાંઈ ન થવું જોઈએ, વાંદરા, નીલગાય, રોજડા, બસ એને બચાવી લો તો રહેજો તમે ભૂંદરા, નીલગાયું, ભાજપવાળા અમે વૈયા જાય. બીજું શું આવું કરવાનું? આ બજેટ એવું કહેવા માંગે છે. અને સાયકલ આપવા માટે થઈને 73 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બરાબર. હવે જવું છે મંગળ ઉપર ને આપે છે સાયકલ. એ તો પણ નિશાળ સ્કૂલે જવા માટે આપે ને. ભાજપવાળાના છોકરા સાયકલ લઈને જાય છે નિશાળે કે એક્ટિવા લઈને જાય છે? તમારા છોકરાને જે આપો છે જ અમારા છોકરાને આપો ને. કેમ તમારા છોકરા સોનાના ને અમારા ગારાના છે? તમને જે જનતા મત આપે છે એ જનતાના છોકરાને સાયકલો આપવાની વાત કરો. અને સાયકલો આ તો ખાલી 73 કરોડ ફાળવવાના. દીધી કોને સાયકલ દીધી ને કોને ન દીધી? એક્ટિવામાં તો લાયસન્સ માંગે છે ને, સાયકલમાં કદાચ લાયસન્સ ના હોય. ભાઈ ઇલેક્ટ્રિક આવે છે વગર લાયસન્સ વાળી, ઇલેક્ટ્રિક ગાડીઓ નથી આવતી. ઈ વ્હીકલને અત્યારે સરકાર પ્રોત્સાહન આપે છે, તો આપો આપણી ગુજરાતની દીકરીઓને ઈ વ્હીકલ. સાયકલ શું છે? પેડલો મારીને થાકી જવાનું. અને આ તો દેવાની વાત છે. દીધી કોને? તમે અનેક વિડીયો જોયા હશે, ઓલી ગોડાઉનમાં સાયકલો હળી જાય છે, ખ્યાલ છે? કાંઠ ખાઈ જાય છે. અનેક જિલ્લાઓમાં કાંઠ ખાઈ જાય સાયકલો, દેતા નથી. 73 કરોડ રૂપિયા સાયકલ. પછી વિદેશ અભ્યાસ કરવા માટે 135 કરોડ રૂપિયાની જોગવાઈ કરી. તો આ 135 કરોડ રૂપિયામાં કંઈક ગુજરાતમાં ભણવાની કંઈક સારી વ્યવસ્થા કરી હોત તો? તમારે ગુજરાતમાંથી પૈસા આપીને વિદેશ મોકલી દેવા છે, પણ અહીંયા કાંઈ નથી કરવું. કેમ ભાઈ? સરકાર તમને ચલાવવાનો અધિકાર આપ્યો તો વિદેશમાં જે કાંઈ ભણતર ગણતર હોય એવું અહીંયા કંઈક ઊભું કરો કે ન કરો? યુનિવર્સિટી ખોલવાનું કીધું છે ને, કે બિરસા મુંડા યુનિવર્સિટી ખોલીશું આદિવાસી વિસ્તારમાં. ભાઈ એવું તો એણે એમ કીધું હતું કે મેડિકલ યુનિવર્સિટી ખોલીશું 2007ના બજેટમાં. ખુલી ગઈ ક્યાંય જોઈ તમે? એવું તો કેટલું કહેવાય ગયું છે. કેમ કે બજેટ ઐતિહાસિક છે એવું દર્શાવવું હોય તો એણે આવું બધું બોલવું પડે. બીજું કે ડિસ્પેન્સિંગ મશીન મૂકશે. NFSA કાર્ડ એટલે કે જે ગરીબોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ લેવાનો અધિકાર છે, એ ગરીબોને હવે અનાજની દુકાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક મશીન મૂક્યો છે. એ મશીનમાં તમે બટન દબાવશો ને પૈસા નાખશો એટલે ઓટોમેટિક 2 કિલો ઘઉંનો બાચકો બહાર આવશે, લઈને વયો જવાનો. માણસ નહીં હોય.
અલ્યા ભાઈ આ ધંધા હું કામ કરો? ગામડાના માણસ જીવવા દો ને તમારે દેવું હોય તો વ્યવસ્થિત દો. મશીનને ફશીનની કરવામાં કરોડો રૂપિયાના મશીન ખરીદશે, પછી મૂકશે, પછી મશીન ચલાવવાવાળો માણા મૂકશે, પછી આપણી જેવા અભણ માણસને આવડશે નહીં એટલે વળી એની પાસે કોઈક પૈસા લે મશીન ચલાવવાના. એ ધંધીના હું કામ કરો છો? દેવું હોય તો વ્યવસ્થિત દો ને મશીનને ફશીનની. અને જ્યાં મશીનની જરૂર મામલતદાર ઓફિસમાં મૂકો ને મશીન આવકના દાખલા કાઢવાના, કે આમ અંગૂઠો દબાવો ને સીધો આવકનો દાખલો બહાર આવી જાય એવા. એ નથી કરવું. જે ગરીબ છે, જે અભણ છે, જેને નથી બચારાને કાંઈ ખબર જ મોબાઈલ વાપરતા નથી આવડતું, એને તમે એમ કહો છો કે મશીનમાંથી 2 કિલો ઘઉંનું બાચકું બહાર આવશે. કદાચ બની શકે સ્માર્ટ બનાવવા માંગતા હોય ગુજરાતી જનતા. સ્માર્ટ ભલે બનાવે પણ પહેલા હું સ્માર્ટ બનાવશો? પહેલા તમારી મામલતદાર ઓફિસ સ્માર્ટ બનાવો, કામ અંગૂઠો ફિંગરપ્રિન્ટ આપવું એટલે મારા આધાર કાર્ડમાં જ બધો ડેટા લઈને આવકનો દાખલો ઘટ ઊભા પ્રિન્ટ થઈ જાય, જાતિનો દાખલો આવી જાય, ડોમિસાઇલ આવી જાય. નગરપાલિકામાં કંઈક વેરાનું બીજું ત્રીજું કામ હોય ફિંગરપ્રિન્ટ થયા, એવું કરો ને પહેલા. આ ઘઉં ક્યાં ઓટોમેટિક આપવાની જરૂર છે તમારે? એ જે હાલે છે હાલવા દો ઘડીક, પછી અમારી સરકાર આવશે તો ડોર ટુ ડોર હોમ ડિલિવરી કેમ કેજરીવાલ કરે જ છે પંજાબ દિલ્હીમાં, ઘરે આવીને આપી જાય. આ કે ઘરે નહીં મશીન મૂકશું. હું કામ ભાઈ હેરાન કરો? ગામમાં તલાટી મંત્રી આવતા નથી, મશીનની ક્યાં કરો છો? તમારા હાથમાં સરકાર છે તો થોડુંક સંવેદનાથી વિચારવું જોઈએ. ગમે એવા નિર્ણય લઈ લેવાના ઘણું છે આમાં. કહેવા બેસશું તો તમે થાકી જાઓ, કેમ કે અમે થાકી ગયા સાંભળે. હું સાંભળું આવું ના જાવ, ગાંડા બાવળ કાપવાના છે, સાયકલો દેવાની છે, નશા મુક્ત. અરે ભાઈ બજેટ બનાવવા બેઠા છો કે આ દેકારો કરવા? તમે કયા પ્રશ્ન પૂછ્યા હતા? મારો આજે વિધાનસભામાં 2 પ્રશ્ન હતા. આજે વિધાનસભામાં આ જો ભાઈ કેમેરામેન આ બતાવજો, મારો 9 નંબરનો પ્રશ્ન હતો આજે. મેં સરકારને એવું પૂછ્યું કે રાજકોટ અને સુરત સિટીમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવ્યા છે એ તમામ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ છે કે નહીં? સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો કે ના જી નથી. લ્યો ના જી લખ્યું. હા ના છે પણ છે પાર્કિંગ જ નથી. તમારી ગાડી પાર્કિંગ સિવાય કે રોડ ઉપર પડી હોય પોલીસ ઉઠાઈ જાય કે ન ઉઠાઈ જાય? ગેરકાયદેસર પાર્ક એટલે ટોઈંગ કરી જાય. તમારી ગાડી ગેરકાયદેસર રીતે પાર્ક થયેલી છે એટલે ઉઠાવી ગયા, પછી એણે લઈ જઈને ક્યાં મૂકી? એની પાસે તો છે નહીં પાર્કિંગ. પાછું મેં એમાંય પૂછ્યું છે કે તમારી પાસે સરકારી કે ખાનગી માલિકીનું પાર્કિંગ પ્લોટ છે કે નહીં? ધારો કે સરકારી હોય કાં તો પ્રાઇવેટ હોય. પ્રાઇવેટ હોય તો તમે કયા પ્લોટ ઉપર પાર્ક કરો છો અને એને કેટલું ભાડું ચૂકવો છો કયો? તો એની પાસે સરકારી પ્રાઇવેટ મતલબ પોલીસ સ્ટેશનો પાસે સુરત અને રાજકોટના કોઈ પણ પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ નથી. તો જે ત્યાં નોકરી કરે છે ક્યાં ગાડીઓ મૂકતા હશે? તો અમારી ગાડીઓ ઉઠાવી જાઓ છો, તમારી ગાડીઓ ક્યાં મૂકો છો? અને પણ જ્યાં નોકરી કરે છે એ જે જગ્યાએ મૂકતા હશે એ પણ નોન પાર્કિંગમાં જ હશે. હા તો એને ઉઠાવી જોઈએ. પણ તો એ જ તો આખો ગૃહમાં મુદ્દો આવ્યો. પણ આ તે જ લખ્યું છે કે તમારો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એટલે તમારા પ્રશ્નો તો બીજા પ્રશ્નો છેદ ઉડાડ્યો. હું એ જ કહેવા માંગુ છું કે મેં એમ પૂછ્યું કે તમારા પોલીસ સ્ટેશનો પાસે પાર્કિંગ નથી તો મૂકોને લપ ભાઈ પડતી. તમારી પાસે સુવિધા નથી, અમને હું કામ રોડે ચડાવો છો? આ નથી તે નથી કરીને મેમાં પાડી નાખો છો. તમારી પાસે પાર્કિંગની વ્યવસ્થા ન હોય. રાજકોટ અને સુરત શહેરના એક પણ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી એવું લખ્યું છે આમાં. તો ત્યાં જે 100-150 પોલીસવાળા નોકરી કરતા હશે એની ગાડીઓ ક્યાં પાર્ક થાય? પછી મુદ્દા માલમાં જે માલ જમા લીધો, કોઈની બસ જમા કરી લીધી, કોઈની 4 વ્હીલ લઈ લીધી, કોઈની 2 વ્હીલ લઈ લીધી, બરાબર, એ બધું ક્યાં પાર્ક કરતા હશો તમે? તો તમારે ગેરકાયદેસર પાર્ક કરવું છે અને અમારી પાસે બધું સારું રહેતું છે. આ પ્રશ્ન વિધાનસભામાં મૂક્યો એટલે બહુ દેકારો થયો. અને દુઃખની વાત એ છે કે આજ ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા મારી સામે. આમાં તમારી સામે એટલે હા. અરે મારે ચિલ્લાઈને 10 વખત કેવું પડ્યું ઊભો થઈને, તો રેકોર્ડમાં છે. આ તો મેં કીધું ભાઈ આ બે ભેગો થઈને ટાઈમપાસ કરે છે, મિલીભગત કરી બેયે. આજે કાયદેસર આખા ગૃહે જોયું કે ભાજપ અને કોંગ્રેસ બે મિલીભગત થઈ ગઈ. મારો વારો બોલવાનો ન આવે ને એ હાટું સ્પષ્ટ. એક બાજુ હર્ષ સંઘવી, કૌશિક વેકરિયા, આ બાજુ અમિત ચાવડા અને ભાઈ શૈલેષ પરમાર, આ ચારે હામી ચોંટા ટાઈમપાસ કરવામાં. મારે કેવું પડ્યું કે આ ટાઈમપાસ બંધ કરો, મૂળ મુદ્દા પર ચર્ચા થવા દો. તમને એવું કેમ લાગ્યું કે તમારો વારો ના આવે એના માટે એમને ડિબેટ કરી? પ્રશ્ન નંબર 7ની ચર્ચા હાલતી હતી. મારો પ્રશ્ન નંબર 9 છે. પ્રશ્ન નંબર 7ની ચર્ચા હાલતી હતી ત્યારે ઘડિયાળની અંદર 42 કે 43મી મિનિટ બતાવતી હતી. 12:00 થાય એટલે પ્રશ્ન પૂછવાનો હક બંધ થઈ જાય. 42-43મી મિનિટે 7 નંબરનો પ્રશ્ન ચાલતો, પછી 8 ને પછી એક મારો આવે. 7 નંબરના પ્રશ્નમાં આ લોકો ચૂથી કરતા હતા. પ્રશ્ન એટલો જ હતો કે અમદાવાદમાંથી દારૂ અને બિયર કેટલો પકડાણો 2 વર્ષમાં. એ પ્રશ્ન અમિત ચાવડાનો હતો, એ પ્રશ્ન શૈલેષ પરમારનો હતો. કેટલો દારૂ? એટલે ગૃહમંત્રી ઊભા થઈને કીધું કે ભાઈ આટલી પેટી દારૂ ને આટલી પેટી બિયર ને આટલું પકડાણું. પછી બંને ચૂથી ચાલુ કરી સામસામે.
તમે પકડતા નથી ને ઓલો કે તમારી સરકારમાં આમ હતું ને આ કે તમારી સરકારમાં આમ હતું ને એ બે આમ હામી ચોંટ્યા તો વચ્ચે બીજા બે ભાજપવાળા ઊભા થયા કે તમારા સરકારમાં લતીફ આમ વેચતો હતો ઓલો કે તમારી સરકારમાં મેં કીધું તમે બે ધંધા બંધ કરો 9 નંબરનો વારો આવવા દો કેમ કે એ લોકો આવું ચૂંચ કરે લાંબુ કરે એટલે ઘડિયાળમાં ઓલું 12 ને 42 11 ને 42 હોય 11 ને 52 થઈ જાય તો 11 ને 52 સુધી 7 નંબરનો પ્રશ્ન ચાલે તો 8 નંબર ક્યારે આવે કેમ કે 8 નંબરને 10 મિનિટ ચૂથી નાખે તો 9 નંબરનો વારો જ ન આવે પછી મેં ઊભા થઈને ચિલ્લાઈને 10 વખત કીધું કે ભાઈ બે તમે મળી ગયેલા છો અને ટાઈમ પાસ કરો છો બંધ કરો 10 વખત મેં ઊંચો હાથ કરીને સંઘવી સાહેબને આને બધાને કીધું ભાઈ બે તમે બે ટાઈમ પાસ બંધ કરો ત્યારે મારો વારો આવ્યો તમારું માન્યું ખરા એમ ને અમારું તો હું અમારું માને તો તમે એટલું જ કહીએ કે ભાઈ રજા લ્યો અહીંથી બહુ ટાઈમ થઈ ગયો પણ તમારો વારો નતો તમે પીડિત મહેસૂસ કરતા હતા પોતાને આજે વિધાનસભામાં પીડિત તો ગુજરાત આખાની જનતા છે ભાઈ એમાં હું એકલો ક્યાં છું કરોડો લોકો પીડિત છે આ સરકારથી ના આજે હું તમે પોતે મહેસૂસ કરતા અરે અમે તો રોજ કરીએ છીએ તમે નથી ગેલેરીમાં બેન જોતા આવો છો અંદર ગેલેરીમાં ના અમે બહારથી જોઈએ પાસ નથી ના બહારથી પેલા ટીવીના માધ્યમથી જોઈએ ક્યાં ટીવીમાં ક્યાં આવે અહીંયા અંદર છે પ્રેસ રૂમમાં છે પ્રેસ રૂમ મીડિયા રૂમમાં છે એવું અમે ત્યાંથી જોઈએ હા તો જોયું નહીં તમે વાત એમ છે આખી આ લોકો નેટ 1000% ટાઈમ પાસ કરે ગૃહમાં 1000 હાવ ટાઈમ પાસ કાલે તમે વિરોધ પ્રદર્શન કર્યું પ્લે કાર્ડ બતાવ્યા ત્યારે વિધાનસભાના અધ્યક્ષે કીધું તમારા કોંગ્રેસ જોડે વિરોધ કરતા શીખવું જોઈએ એટલે એમાં એ કોંગ્રેસ છે ને એ પોચો વિરોધ કરે એનું કહેવાનું એમ હતું પોચો કરો કડક નહીં અમે તો ભાઈ કડક માણસો અમે હું કામ કોંગ્રેસ જેવો વિરોધ કરીએ કોંગ્રેસનો વિરોધ એવો હોય કે બહારથી આમ મારી નાખું કાપી નાખું ને અંદર જઈને ચાપી આવે એમ અધ્યક્ષે શું કીધું તમે સાંભળ્યું ને કે આ આમ આદમી પાર્ટીવાળાએ કોંગ્રેસ પાસેથી વિરોધ કરતા શીખો એમ કીધું એનો અર્થ શું થયો કે કોંગ્રેસવાળા છે એ સેટિંગવાળો વિરોધ કરે છે તો જ કીધું ને શીખો એની પાસેથી સેટિંગવાળો વિરોધ કેમ થાય અમે વગર સેટિંગનો વિરોધ કરીએ 100% 24 કેરેટ વિરોધ કોઈ ભેળસેળ નહીં બની શકે એમના મનમાં એવું હોય કે આમને વિરોધ કરતા જો આવડતું નથી નવા નિશાળિયા છે એવું એટલે વિરોધમાં તો બીજું શું શીખવાનું હોય વિરોધમાં શું શીખવાનું હોય અને વિરોધની ટ્રેનિંગ ક્યાં મળે કોંગ્રેસ પાસેથી કીધું એ તો ભેળસેળ વાળો વિરોધ અમારો 24 કેરેટ વિરોધ છે શુદ્ધ એકદમ શું વિધાનસભા લાઈવ કરવાના મુદ્દે તમે જે કાલે કર્યું લાગે છે લાઈવ થશે લાઈવ કરે ને તો ભાજપની પોલ ખુલી જાય એમ છે અંદર શું હાલે છે ને ટાઈમપાસ કેવો હાલે છે કઈ રીતે બધા સ્ક્રિપ્ટું વાંચે છે એ ગુજરાતની જનતા જો કે તમે જાણો જ છો ન જાણતા જ ના પાડો ચાલો ઓન કેમેરા ગાંધીજીનું પૂતળું અહીં બેઠું ખોટું ન બોલતા સ્ક્રિપ્ટું હાલે છે કે નહીં માઇક લઈને કયો લાઈવ કરવાનું તમે કીધું તું અરે મેં કીધું પણ અંદર સ્ક્રિપ્ટું ને ટાઈમપાસ ને હી હાલે છે કે કઈ કામની વાત છે કયો તમે જે જોતા હોય કયો એકનો એક સવાલ વારા ફરતી કરવામાં આવે હા તો એકનો એક સવાલ 10 ધારાસભ્યો કેવી રીતે પૂછી શકે એ તો સેટિંગ થઈ ગયું ને ભાજપનું સાવ ક્ષુલ્લક બાબતો ઉપર હાવ ટાઈમ પાસ અંદર કરે છે આ લોકો ભાજપવાળા એ ગુજરાતની જનતા જાણી ન જાય કે તમારા મતથી ચૂંટાયેલો માણસ અંદર જઈને ટાઈમ પાસ કરી આવે છે કોઈ કામની વાત પૂછતો નથી આજે જ એકનો એક સવાલ 7 વખત પૂછાયો અલગ અલગ જિલ્લાના 7 ધારાસભ્યો એક જ પ્રશ્ન પૂછ્યો કેમ ભાઈ 7 જિલ્લા અલગ છે જ્ઞાતિ અલગ છે કોક સ્ત્રી છે કોક પુરુષ છે કોકની આ ઉંમર કોકની તે ઉંમર તો 7ની એક સરખો વિચાર કેવી રીતે આવ્યો તો સ્ક્રિપ્ટું ભાજપની કમલમમાંથી સ્ક્રિપ્ટ આવે અહીંયા આવીને બોલી જાય છે આવો ટાઈમપાસ હાલે છે એ જનતાને ખબર ન પડી જાય એટલે લાઈવ બંધ રાખ્યું છે બાકી દેશની સુપ્રીમ કોર્ટ લાઈવ આવે છે દેશની સુપ્રીમ કોર્ટમાં કેવા મોટા મોટા નિર્ણયો લેવાય છે SIRનો નિર્ણય કાશ્મીરની 370નો નિર્ણય એમાં થયો રામ મંદિરનો નિર્ણય એમાં થયો રાફેલ ડીલનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં થયો બધું લાઈવ આવ્યું અરવિંદ કેજરીવાલને ઈડી એરેસ્ટ કરી એ લાઈવ આવ્યું હાઈ પ્રોફાઇલ દેશની મેટર હોય ને એનું લાઈવ સુપ્રીમ કોર્ટ કરે છે રાષ્ટ્રીય લેવલના મુદ્દાનું લાઈવ થાય છે તો રાજ્ય લેવલના મુદ્દાનું લાઈવ કેમ નહીં કાલે લાઈવ કરવાના મુદ્દે તમે કોંગ્રેસનો સહયોગ માંગ્યો તો ખરો હવે બધું માગવું પડશે અમુક વસ્તુ વ્યવહાર હું અહીં પડી જાઉં મારે તમારો સપોર્ટ માગવો પડે તમારી ફરજ બને અહીં હું બેઠો છું અને ઠેસ આવીને હું પડી ગયો સપોર્ટ માગવાનો તમને એટલી ખબર ન પડે કે આ સપોર્ટ કરવા જેવી વાત છે અને હું દારૂ પીને લતડિયા ખાતો તમારે ટેકો ના કરાય હાલ્યો જાતો ને પડી જાય તમારે ટેકો નહીં કરવાનો તો અમારો મુદ્દો વ્યાજબી હોય કહેવું પડે કે એ ભાઈ સાહેબ બાપા પ્લીઝ ટેકો કરો ના ભાઈ ના તો તમારા ટેકાથી હાલવું જ નથી એવી રીતે માગવાનો હોય તો વાત વ્યાજબી હોય તો ઊભો થઈ જવું જોઈએ
હમણાં ત્યાં એક ભાજપવાળા ભાઈ ઊભા હતા, એવું કહેતા હતા ગોપાલભાઈને શહેરથી બહુ વાંધો છે, ગ્રામીણ વિસ્તારમાં એટલું ઓછું બજેટ ફાળવાયું છે તો શહેરના વિસ્તારમાં વધારે ફરવાયું છે. એ ભાઈ ક્યાંના હતા? ખબર નહીં, અહીંયા હતા તો કોઈ. એમ નો હાલે ને, તમે અંબક વાત કરતા લાગો છો. પહેલાં એનું પાકું કરો એ ક્યાંના હતા તો હું કહું. તમે એમ વાર્તા ન બનાવો. કોઈ મળ્યું નથી. તમને ન મળે એ કોઈ ન મળે. એને ઉપરથી જેટલું કીધું હોય ને એટલું જ એટલી જ જગ્યાએ બોલે. તમને ને મને મળે નહીં. એ ચાવી ભરેલી હોય, જો સમજામાં આમ જેટલી ચાવી ભરી હોય એટલું જ હાલવાનું છે. તમને શું કામ મળે? તમને કે શું કામ? ત્યાં વાતો કરતા મેં સાંભળ્યું. ના ના ના, શહેર વર્સિસ ગામડું. ના ના, શહેર વર્સિસ ગામડું એવું ન હોય. મુદ્દો એ છે કે ગામડાને એનો હક મળવો જોઈએ કે ન મળવો જોઈએ. બિલકુલ. તો સરકારે આ બજેટમાં 33,000 કરોડ રૂપિયા શહેરોમાં ફાળવ્યા અને રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં 14,000 કરોડ ફાળવ્યા. હવે તમે મને એમ કહો ગુજરાતમાં શહેરો કેટલા અને ગામડા કેટલા? બોલો. શહેરો બહુ ઓછા. તોય કેટલા? મહાનગરપાલિકા સિટી 33 જિલ્લાઓના 33 શહેર એ ગણી લો, પછી ટાઉન ગણી લો. હા, તો 33 જિલ્લાના 33 મુખ્ય મથકો. હા, 34 મુખ્ય, એ તો ના વાવ થરાદનું હજુ બનશે. 33 મુખ્ય મથકો વત્તા 8, 9, 10, 11, 12 નગરપાલિકા જે બની તે, એટલાની અંદર 33 કરોડ રૂપિયા અને બાકીના આખા ગુજરાતમાં 14,000 કરોડ રૂપિયા. એટલે સરકાર એમ ઈચ્છે છે કે ગામડા ભાંગી જાય, બરબાદ થઈ જાય અને મજબૂરીવશ લોકો ગામડું છોડીને શહેરમાં આવી જાય એટલે ખોલીઓમાં રહેવા લાગે ને લાચાર થઈ જાય. એમ ઈચ્છે છે. ગામડામાં દરેક માણસ સ્વાભિમાનથી જીવી શકે, કેમ કે બાપ દાદાનું ઘર હોય, એ ગામમાં જન્મ થયો એટલે એક ઓનરશિપ હોય કે આ મારું ગામ છે. એવો એક વટ દરેક માણસને પોતાના ગામ પ્રત્યે મારું ગામ છે. એ જે પાવર છે ને એ ગામમાં જ. તમે અમદાવાદમાં ન કહી શકો મારું અમદાવાદ છે. અહીં તમે ભાઈ સાહેબ બાપા પ્લીઝ એ મને નોકરી રાખી લે ને સિક્યુરિટી ગાર્ડમાં રાખી લે. એટલે સરકાર એમ ઈચ્છે છે કે ગામડામાં સ્વાભિમાનથી જીવતો માણસ શહેરમાં આવીને લાચારી કરે. તો ગામડાના વિકાસ માટે 14,000 કરોડ અને શહેરો માટે 33,000 કરોડ. કેમ? આનું કારણ શું? આટલો 50% કરતાંય વધુ ફરક છે. 33 ના અડધા 14 ન થાય. સમજો તો 50% કરતાં પણ વધુ ફરક ગામડા અને શહેરની વચ્ચે સરકાર શું કામ કરે છે? કોના કહેવાથી આવું કરે છે? અને ગામડામાં માણસને રોડ આપે, દવાખાના આપે, શાળા આપે, થોડીક સુરક્ષા આપે તો કોઈ શું કામ અમદાવાદ આવે? તમારે જબરજસ્તી અહીં લઈ આવવા છે બધાને અમદાવાદ, સુરત, રાજકોટમાં પકડીને. કદાચ સ્માર્ટ સિટી બનાવવાનું જે સાહેબનું સપનું છે એ પૂરું કરવા માટે આ કર્યું હશે ડિસબેલેન્સ. ભાઈ સ્માર્ટ સિટી દેશમાં કયું બન્યું? કોઈ એક સ્માર્ટ સિટીનું નામ બોલો તમને યાદ હોય. સુરત બનવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવે. ગયા છો કોઈ દી સુરત? કહેવામાં આવે છે. નહીં ગયા છો? ગયો છું ખરો. કેટલી વખત? કયા વિસ્તાર? હું તો રહું છું ત્યાં. એટલે તો કહું છું, તમને શું લાગે? સ્માર્ટ સિટી કેવું હોય? ધારો કે સ્માર્ટ સિટી બની ગયું તો અંદર શું હોય? શું હોય? કોને આપણે સ્માર્ટ સિટી કોને કહી શકીએ? એની વ્યાખ્યા શું? અદ્યતન સુવિધાઓ હોય બધી. જેમ કે મેટ્રો, રેલ. નિશાળ હોય? નિશાળ કે નિશાળ ન હોય? નિશાળ તો હોય જ ને. મેટ્રોમાં બેસીને ભણવાનું. તો સ્કૂલ છે સરકારી સુરતમાં? સુરત, વરાછા, કામરેજ, કતારગામ, મોટા વરાછા, પૂણા વિસ્તારની અંદર સરકારી સાયન્સમાં કોલેજમાં ભણવું હોય તો ક્યાં આવી? હાલો પૂછો કોઈ. મેટ્રો સિટી છે ને? કેવું કે સ્માર્ટ સિટી? મેટ્રો ટ્રેન તો છે પણ સાયન્સની કોલેજ છે? અમદાવાદમાં સરકારી સાયન્સની કોલેજ કેટલી અને અમદાવાદની સંખ્યા કેટલી? ભાઈ ભણતર ગણતરની વ્યવસ્થા નથી અને તમારે સ્માર્ટ સિટી બનાવવું છે. એટલે આખા બજેટની અંદર ગોપાલભાઈ કઈ સારું જ ના લાગ્યું, બધું આવું જ લાગ્યું આમ. ના ઘણું સારું ઘણું છે. જેમ કે ઓલા નાણાં મંત્રી બોલતા હતા ત્યારે વચ્ચે ભાજપવાળા જોરથી પાટલી થપથપાવતા, એ જોઈને મજા આવતી હતી. ચાલો છે બધા રેડી, એકદમ ટ્રેનિંગ લીધેલા છે. નહીં ટ્રેનિંગ લીધેલા, એમ કે ક્યાં તાલીઓ પાડવાની અને કીધેલું હતું કે આ ફકરા ઉપર પૂર્ણ વિરામને છે એમ બોલે એટલે ઠોક કરવાનું. સારું જ છે ને એ રીતે. બીજું શું સારું છે? જી ગોપાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, જેમને બજેટ સત્રનો પ્રથમ વખત લાવો લઈ રહ્યા હતા અને તમને પણ જણાવ્યું કે એમને બજેટ કેવું લાગ્યું. જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ. જિંદાબાદ.